હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેમ કે આપણે જાણીએ છીએ કે પૂરા વિશ્વમાં ગુજરાતી વ્યંજન ખૂબ જ ફેમસ છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતી સુરતી લોચો. સુરતી લોચોને ઘણી બધી પદ્ધતિથી બનાવવામાં આવે છે. આજે આપણે ઓરિજિનલ જે સુરતી લોચો છે તે બનાવીશું. અને આ સુરતી લોચો સાથે આજે આપણે શીખીશું તેના સાથે સર્વ કરવામાં આવતી ગ્રીન ચટણી અને તેનો મસાલો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સુરતી લોચો બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈશું એક વાસણમાં 1 કપ જેટલી ચણાની દાળ, 5 કપ જેટલી અડદની દાળ, પાણી ઉમેરી અને તેને 2 થી 3 વખત ધોઈ લઈશું. દાળ ધોવાઈ જાય એટલે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને તેને 4 થી 5 કલાક માટે પલાળીને રાખવાની છે. એ જ રીતે બીજા વાસણમાં આપણે લઈ લઈશું 5 કપ જેટલા પૌવા. પૌવાને પણ 1 વખત ધોઈ લેવાના છે. પાણી ઉમેરી અને એને એક સાઈડ રાખી દઈએ. 5 કલાક થઈ ગયા છે. ચાલો ચેક કરી લઈએ. દાળ જે છે એ સરસ રીતે ફૂલી ગઈ છે અને પલળી ગઈ છે. બધું પાણી નીકાળી દેવાનું છે અને મિક્સી જારમાં લઈ લઈએ. પૌવામાંથી પણ બધું પાણી નીકાળી મિક્સી જારમાં લઈ લેવાનું છે. હવે મિક્સરમાં આપણે તેને પીસી લઈએ. તમે જોઈ શકો છો કે અધકચરું એવું ગ્રાઇન્ડ કરેલ છે. હવે તેમાં આપણે 5 કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરીને તૈયાર છે. એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર છે. એને એક મિક્સિંગ બાઉલમાં નીકાળી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને મિક્સ કરવાનું છે. એક જ ડાયરેક્શનમાં આપણે તેને મિક્સ કરીશું 2 થી 3 મિનિટ માટે. આ કરવાથી એમાં જે આથો આવવાની પદ્ધતિ છે તે ખૂબ જ સરસ રીતે આથો આવી જશે. મિક્સ થઈ ગયું છે. હવે તેને આથો આવવા માટે ગરમ એવી જગ્યાએ 10 કલાક માટે રાખી દેવાનું છે. સુરતી લોચોનો મસાલો બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એક બાઉલમાં લઈ લઈએ. 1 ટેબલસ્પૂન જેટલું સંચળ, અડધી ચમચી મરીનો ભૂક્કો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી હિંગ. બધું મિક્સ કરી લઈએ. આ સાથે સુરતી લોચોનો મસાલો બિલકુલ તૈયાર છે. આપણે તેને સાઈડમાં રાખી દઈએ. અહીંયા 10 કલાક થઈ ગયા છે. ચાલો ચેક કરીએ. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આથો આવીને તૈયાર છે. એકવાર મિક્સ કરી લઈએ. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. 5 ચમચી જેટલી હિંગ, 2 ટેબલસ્પૂન જેટલા વાટેલા આદુ મરચાં. બધું મિક્સ કરી લઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એ તેના મેઝરમેન્ટ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ત્યાં તમે ચેક કરી શકો છો. સુરતી લોચાનું ખીરું જે છે એ પતલું હોય છે. તો હવે તેમાં 1 કપ જેટલું પહેલાં પાણી ઉમેરીએ અને તેને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે બીજો કપ જેટલું પાણી ઉમેરીએ. તો ટોટલ અહીંયા આપણે 2 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં છેલ્લે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને તેને મિક્સ કરી લઈએ. આ સાથે આપણું ખીરું બિલકુલ તૈયાર છે. આ ખીરાને જો આપણે કપમાં માપીએ તો 5 કપ જેટલું ખીરું છે. એક સાથે બધું નહીં બને એટલે આપણે તેને અડધું અડધું કરી લીધું છે. અહીંયા 2.5 કપ છે. લોચાને સ્ટીમ કરવા માટે સ્ટીમિંગ પ્લેટ લીધી છે. તેને તેલથી ગ્રીસ કરી લઈએ. હવે આપણે જે અડધું ખીરું લીધું હતું 2.5 કપ જેટલું, તેમાં આ એક
ઈનોનું જે પાઉચ આવે છે તે તેમાં ઉમેરી દઈએ અને આ માપમાં જોવા જઈએ તો 1 ચમચી જેટલો ઈનો છે. આની જગ્યાએ તમે રેગ્યુલર ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સ્ટીમ કરવા માટે આપણે જે પ્લેટ ગ્રીસ કરી હતી તેમાં ખીરું ઉમેરી દઈએ. જો પ્લેટની સાઇઝ નાની હોય તો હજી તમે બીજી બેચ બનાવી શકો છો. બહુ જાડું લેયર નથી કરવાનું. ઉપરથી લોચોનો મસાલો ભભરાવી દઈએ. હવે આને આપણે 12 થી 13 મિનિટ માટે સ્ટીમ કરીએ મીડિયમ તાપ ઉપર. લોચો બને ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈએ. મિક્સી જારમાં 1 કપ જેટલી કોથમીર લીધી છે, અડધો કપ જેટલા ફુદીનાના પાન, અડધો ઇંચ આદું, 3 લીલા મરચાં, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, ત્રણ ટેબલસ્પૂન જેટલી ઝીણી સાદી સેવ અને 5 કપ જેટલું પાણી. હવે ગ્રાઇન્ડ કરી લઈએ. ચટણી બનીને બિલકુલ તૈયાર છે. તમે તેનું ટેક્સચર અને કલર જોઈ શકો છો. ખૂબ જ સરસ છે. સાઈડમાં રાખી દઈએ. અહીંયા 13 મિનિટ જેવું થઈ ગયું છે. ચાલો ચેક કરી લઈએ. લોચો સિજાઈને બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી લઈએ. લોચોને ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે તો તરત જ તેને આ રીતે નીકાળવું. તમે જોઈ શકો છો કેટલું સરસ એનું ટેક્સચર આવ્યું છે. સર્વ કરીએ. ઉપરથી થોડું ઘી રેડવાનું છે. તમે એની જગ્યાએ બટર અથવા તો સિંગ તેલ પણ વાપરી શકો છો. હજી થોડો લોચો મસાલો ભભરાવી દઈએ. ગ્રીન ચટણી આપણે જે બનાવી હતી તે થોડી ઉપરથી રેડવાની છે. થોડી ઝીણી સેવ અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. સુરતી લોચાને લીલી ચટણી અને સેવ સાથે સર્વ કરીએ. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો આવી જ અવનવી પ્રસાદની રેસીપીસ તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસીપીસ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.